શું નામ આપનું? નિકુંજ શાહ. અચ્છા, શું કરો તમે? મારે અહીંયા ગિફ્ટનું કામ છે, હોલસેલનું કામ છે. અચ્છા અચ્છા. મને પગમાં તકલીફ થઈ ગઈ હતી. અચ્છા. હું અહીંયાથી બોમ્બે જતો હતો તો રસ્તામાં મને ટ્રેનમાં કંઈક અથડાયું હશે. અચ્છા. મને કોઈ ખ્યાલ જ નહીં કે શું વાગ્યું છે. રાતના સૂઈને સવારના ઉતર્યો તો મને પગમાં બહુ જ દુખવા લાગ્યો, ચાલવાની તકલીફ થઈ ગઈ. એ છતાં હું બોમ્બે રહ્યો હતો 4 દિવસ ફર્યો હતો. પેન કિલર લેતો હતો વચમાં દિવસમાં 3 થી 4 વખત, પણ કલાક અસર રહે, કાંઈ અસર થતી નથી. 4 દિવસ પછી હું અહીંયા આવ્યો બરોડા પાછો. પછી આશુતોષ ડૉક્ટર પાસે આવ્યો કે મને હવે તો પ્રોબ્લેમ છે. એટલે એમાં શું થયેલું તમને? મને ક્યાં આગળ? ઘૂંટણમાં, પગના ઘૂંટણમાં ખૂબ જ દુખતું હતું. ચલાય નહીં, રાઈટ લેગ્સમાં. બરાબર. માંથી ચલાતું નહોતું, દાદર નથી ચડાતા, બેસાતું નહોતું, કાંઈ જ નહીં. અને નોર્મલી પણ એમને ઊભો હોવ તો પણ દુખાય, એના પર ભાર ના અપાય, કાંઈ નહીં. ઊભું પણ ના રહેવાય. અચ્છા. બેસવું તો પણ પગ લાંબા રાખીને બેસવું પડે. અચ્છા. પછી પહેલા તો એલોપેથિકનો જ વિચાર કર્યો હતો. બરાબર. પણ મને કીધું કે પ્લાસ્ટર મારવું પડશે, 1-2 જણાએ પ્લાસ્ટર મારવું પડશે, કે ક્રેક છે અંદર મસલ્સમાં. અચ્છા. પણ મેં પ્લાસ્ટર મરાવ્યું નહીં. મેં કીધું આ 1 મહિનો બંધ રહેશે તો મારું બિઝનેસમાં તકલીફ થશે, હું ઘરમાં એકદમ ફિટ થઈ જઈશ. બરાબર. એટલે હું ડૉક્ટર આશુતોષ પાસે આવ્યો. બરાબર. અમારા ઘરમાં મારી સિસ્ટર ને બધા એમની દવા લે છે. બરાબર. એટલે એમણે કીધું એટલે હું તરત અહીંયા આવ્યો. બરાબર. દવા ચાલુ કરી. પહેલા તો 4 દિવસ મને વિશ્વાસ નતો બેસતો. મેં કીધું આ થશે કે નહીં થાય, બરાબર, કે આટલી નાની ગોળીમાં શું અસર થાય. બરાબર. પાછો હું આવ્યો 4 દિવસ પછી, એકદમ ટેન્શનમાં હતો. મેં કહ્યું આ મટશે કે ન મટે, ને તો પછી હું એલોપેથિક કરાવી લઉં. બરાબર. પછી કીધું કે 10 દિવસ ટ્રાય કરો, અઠવાડિયા પછી તમને થશે જ આમાં ફરક લાગશે. બરાબર. અને 15 દિવસની દવા લઈ ગયો તો 15 દિવસ પછી હું થોડુંક દુખાવો મને ઓછો થઈ ગયો, નોર્મલી ઊભો રહી શકતો હતો, ફરક લાગ્યો. પછી બીજા 15 દિવસની દવા લીધી. પછી મને ચાલવામાં તકલીફ નથી થતી, કાંઈ જ નહીં, ખાલી દાદરા ચડવા ઉતરવામાં તકલીફ થતી હતી. પછી જેમ દવા લેતો ગયો અત્યારે હું દાદરા ઇઝીલી ચડી જાઉં છું, ફરી શકું છું, કાંઈ જ તકલીફ નથી. વચમાં એવું ટેન્શન આવ્યું હતું કે મને જિંદગીભર આવું ને આવું રહેશે કે શું થશે. બરાબર. એકદમ ટેન્શનમાં હતો. હવે કેવું લાગે? પણ હવે એકદમ નોર્મલ છે, કાંઈ જ તકલીફ નથી. બધું હું ચાલી શકું છું, બહાર ફરી શકું છું, બહારગામ જઈ શકું છું, બધું કામ થાય છે. અને એક બેનિફિટ મને મળ્યો કે આ હોમિયોપેથિકની દવાથી ઘરમાં ના બેસી રહેવું પડ્યું. મને બિઝનેસમાં હું એકલો જ છું સંભાળનાર. બરાબર. નહીં તો મને 1-1.5 મહિનો જો ઘરે રહેવું પડે, મારા બિઝનેસમાં બહુ પાછળ પડી જાય. બરાબર. અને એ તકલીફ ના આવે, બહારે જઈ શક્યો નોર્મલ, પ્લાસ્ટર વગર, લોકોને ખ્યાલ પણ ના આવે. બરાબર છે. અને ફાઇન એકદમ થઈ ગયું પગમાં. અને તમે આપણી જ દવા લીધી છે? દવા કન્ટિન્યુઅસ આ લીધી, બીજી કોઈ પેન કિલર પણ નહીં કે કોઈ જ નહીં. વચમાં શરદીની તકલીફ થઈ તો મને સવારના ઉઠીને ચક્કર આવતા હતા, ત્યારે તકલીફ થતી હતી. એટલે તમને જ મેં આશુતોષ ડૉક્ટરને જ પૂછ્યું કે આ શેના લીધે. એમણે મને એક જ ઓલી ગોળી આપી દીધી શરદીની, એક દવા કે 2 ગોળી દિવસમાં 3 વખત લેવાની છે. નોર્મલ થઈ ગયું. બાકી હું સવારના ઉઠું એટલે ટેન્શનમાં મને ચક્કર આવે, અને કલાક ચક્કર આવતા હતા. બરાબર. આમ ચેન ના પડે. જ્યારે પણ સુઈ જાઓ, હું એટલે બેઠા સૂતો હતો. લાંબો થઈને સુઈ જાવ તો ડર લાગતી હતી કે કદાચ પાછું ચક્કર આવશે. પણ 4-5 દિવસમાં બધું નોર્મલ થઈ ગયું. એ પણ નીકળી ગયું અત્યારે. હા, બસ ખાલી આ જ દવાથી. એની પહેલા શરદીની દવા હું એલોપેથિક લેતો હતો. મને આશુતોષ ડૉક્ટરે કીધું કે એલોપેથિક બંધ કરો, એના લીધે તકલીફ થશે. મેં બંધ કરીને તરત થયું, દવા લઉં એલોપેથિક એટલે તરત જ મને ચક્કર આવવાના શરૂ થાય. બરાબર. મેં બંધ કર્યું કે તરત મને હવે સારું થઈ ગયું. બધું સારું થઈ ગયું. સરસ, થેન્ક યુ.